તો જનજીવન પૂર્વવત થતાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। એવામાં રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવાનો જે નિર્ણય સ્થગિત કરવામાં આવ્યો ત્યારે હવે કર્મચારીઓને રજાઓ મળશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। પરંતુ અનિવાર્ય સંજોગોમાં ફરજ પર પાછું હાજર થવું પડશે। ભારત પાકિસ્તાન વચ્ચે ઊભી થયેલી યુદ્ધની સ્થિતિને પગલે રાજ્ય સરકારે સાવચેતીના ભાગરૂપે કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે તમામ રાજ્ય સરકારના કર્મચારી અધિકારીઓની રજા કેન્સલ કરી હતી, જેમાં બોર્ડ નિગમથી લઈને કોર્પોરેશન અને પંચાયત સહિતના વિવિધ વિભાગોના કર્મચારીઓ સામેલ હતા। જો કે 10 મેના રોજ બંને દેશોએ સીઝ ફાયરની જાહેરાત કર્યા બાદ જનજીવન સામાન્ય બન્યું છે, જેથી સરકારે હવે રજાઓ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે। જો કે આ કર્મચારીઓએ અનિવાર્ય સંજોગોમાં તાત્કાલિક ફરજ પર હાજર રહેવું પડશે, તેમજ રજાઓ દરમિયાન કર્મચારીઓના અધિકારીઓએ ફોન મેઇલ પર સતત ઉપલબ્ધ રહેવું પડશે।